તે છોકરાઓએ મને ઘણા પૈસા આપ્યા અને મને એક રાત માટે લઈ ગયા. જ્યારે 5 છોકરાઓએ મારા સાથે તેમની વાસના પૂર્ણ કરી ત્યારે અચાનક તેમનો નાનો મિત્ર આવ્યો. પરંતુ જ્યારે તે ઓરડામાં આવ્યો તો તેની ચીસ બહાર આવી ગઈ, કારણ કે મને તો પરિસ્થિતિ વ્યક્તિને તે બધું કરવા દબાણ કરે છે જેના વિશે તેણે ક્યારેય વિચાર્યું નથી હોતું. અથવા એમ કહીએ કે કેટલીક વાર અતિશય ઈચ્છાઓ મનુષ્યને ખરાબ કરે છે. અને હું પણ પૂરા ન થવાની ઈચ્છાની યાત્રા પર જઈ રહી હતી. 12 વાગ્યાથી તે નાના ઓરડામાં પલંગ પર પડી હતી અને તે છોકરાઓએ મને નોચી લીધી હતી. પીડા તેના પોતાના પર હતી, પરંતુ આ બધું મેં મારી પોતાની સ્વતંત્ર ઈચ્છા પર કર્યું. ફક્ત 2 છોકરાઓએ મારી સ્થિતિ આવી બનાવી દીધી કે મારું આખું શરીર ઈજાગ્રસ્ત હતું. મારો આત્મા એ વિચારતી વખતે કંપતો હતો કે વધુ 3 છોકરાઓ મારી સાથે તેમની વાસનાને પૂર્ણ કરવા માટે આવશે અને મારે તેમને ખૂબ ખુશીથી સમય આપવો પડશે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારા જીવનની કોઈ રાત આવી પણ હોઈ શકે. હું આ બધું મારી પોતાની ઈચ્છાથી કરતી હતી, તેથી જ પીછેહેઠ કરવાનો કોઈ પ્રશ્ન નહોતો. મારી જવાબદારીઓ અને મારા પરિવારના સભ્યોની ઈચ્છા મને આ રસ્તે લાવી, જેમાં હું એક જ રાતમાં 5 છોકરાઓ સાથે રાત પસાર કરવા માટે સંમત થઈ. છોકરી માટે સામાન્ય પરિસ્થિતિઓમાં આવું વિચારવું શક્ય નથી, પરંતુ હું જે જગ્યા પર ઊભી હતી મને આ નિર્ણય લેવામાં વધુ સમય લાગ્યો નથી. તે બધા સ્વસ્થ અને હટ્ટાકટ્ટા યુવાનો હતો, જેની શક્તિમાં હું કંઈ ન હતી. જલ્દી બીજો છોકરો નીકળી ગયો અને ત્રીજો છોકરો પણ ઓરડાની અંદર આવ્યો. મેં ઊંડો શ્વાસ લીધો. હું થોડો સમય ઈચ્છતી હતી, પરંતુ તેણે કહેવાનું શરૂ કર્યું કે બહુ સમય નથી. તેના વધુ મિત્રો બહાર રાહ જોતા બેઠા છે. તેને સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહી ગયા. તે તરત જ મારી પાસે આવ્યો અને મારા આંસુની અવગણના કરતા તે મારા પર તૂટી પડ્યો. મારા શરીરમાં સહનશીલતાની શક્તિ સમાપ્ત થઈ રહી હતી. હું તેને ફરી મારી પાસેથી દૂર કરવાનો પ્રયાસ કરતી હતી, પરંતુ તે એટલો જ મને પરેશાન કરતો હતો. તેથી હવે હું તેને રોકવાની ભૂલ કરી રહી ન હતી અને તે વ્યક્તિને સહન કરી રહી હતી. આમ કલાક સુધી તે તેની તરસ छिपाવતો રહ્યો અને જતા સમયે તેને મારા ગળા પર તેના નિશાન છોડી દીધા અને કહેવાનું શરૂ કર્યું કે જો તેને ફરીથી તક મળે તો તે ફરીથી મારી સાથે સમય વિતાવવા ચોક્કસ આવશે. ત્રીજા યુવકે મને ખૂબ ઘાયલ કરીને મને ઈજા પહોંચાડી હતી. તેના દાંતના નિશાન મારા ચહેરા પર હતા અને પછી તે 2 છોકરાઓ પણ મને તે જ રીતે કરતા રહ્યા. તે લોકો માટે મારા પર કોઈ દયા ન હતી અને શા માટે દયા પણ કરત? તેણે મને એક મોટી રકમના બદલામાં એક રાત ખરીદી હતી. મારી સ્થિતિ એવી હતી કે હું મારા હોશમાં ન હતી, પણ હું મારી જાતને બદલી શકી નહીં. ધીરે ધીરે મારી આંખો પીડાને કારણે બંધ થવા લાગી હતી અને ત્યારે જ એ છોકરાઓ મને કહ્યું કે હજુ તો એનો એક મિત્ર આવી રહ્યો છે. હવે મારી પાસે પૂરતી હિંમત બાકી ન હતી કે હું તેમને નકારી શકું અથવા તેનો વિરોધ કરી શકું. જલ્દી તે છોકરો ઓરડામાં પ્રવેશ્યો. જ્યારે તે મારા પલંગની નજીક આવ્યો ત્યારે મને જોયા પછી તેણે ચીસો પાડી અને તેને આવું કેમ કર્યું તે જાણીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. મારું નામ મધુ અને હું માત્ર 22 વર્ષની હતી. મેં ગ્રેજ્યુએશન કર્યું હતું, પણ આજના દોરમાં ગ્રેજ્યુએશનથી કંઈ થતું નથી. લોકો ડિગ્રીઓ મેળવીને પણ રસ્તાઓમાં ધૂળ ચાટતા હોય છે અને મને તે સમયે આ વધુ સમજાણી જ્યારે હું નોકરી શોધવા ગઈ હતી અને દરેક કંપનીની સામે યુવાનોની મોટી લાઈન હોતી અને આવી સ્થિતિમાં છોકરીને નોકરી ક્યાં મળી શકે? પણ મને નોકરીની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ હતી, કારણ કે બાબાના મૃત્યુથી અમારી પીઠ તૂટી ગઈ હતી. બાબા ઘરમાં એકલા કમાવાવાળા હતા અને લગ્ન વિના અમે 3 બહેનો ઘરમાં હાજર હતી. મારી મોટી બહેન શિક્ષિત ન હતી, તેથી જ કમાણીની જવાબદારી તેના બદલે મારા ખંભા પર આવી ગઈ હતી. જ્યારે હું ઘરની બહાર આવી ત્યારે મને હોશ આવ્યો કે બહારની દુનિયા સીધી ન હતી, પરંતુ હવે હું સમજી ગઈ છું કે બાબા અમારા માટે કેટલી મહેનત કરી કમાવીને આવતા હતા. હું હંમેશા બાબાથી ગુસ્સે થતી કે તે મારી ઈચ્છા પૂરી કરતા નથી અને બાબાનો ચહેરો હંમેશા મારી નારાજગી ઉતરી જતો હતો. તે મને ખૂબ પ્રેમથી બોલાવતા, કહેતા ચિંતા કરીશ નહીં, એક દિવસ આપણા નસીબ પણ જાગશે. અને પછી એક દિવસ બાબા તેની ઊંઘમાં ભગવાનને પ્રિય બની ગયા અને જ્યારે અમે સવારે જોયું કે બાબા મારી વચ્ચે નથી તો પછી અમને સમજાયું કે બાબા અમારા માટે કેટલા મહત્વના હતા. બાબાના મૃત્યુ પછીના થોડા દિવસો પાડોશી અને પરિવારના સભ્યોએ સહાય કરી, પરંતુ ધીરે ધીરે તે બધા તેમના જીવનમાં વ્યસ્ત થઈ ગયા અને આમ પણ આજના યુગમાં કોઈને કોણ ખવડાવી શકે છે. તેથી મને નોકરી શોધવા માટે ઘર છોડવાની ફરજ પડી
અને હું સમજી ગઈ કે મહિલાઓ માટે બહારની દુનિયા કેટલી મુશ્કેલ છે. મને કોઈ પણ કંપનીમાં નોકરી મળી નહીં. દરેક કંપનીની બહાર હજારો યુવાનો પહેલેથી જ ઊભા હતા. જ્યારે હું શાળાઓ તરફ વળી ત્યારે મારી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ કે આખા દિવસથી વધુ કામ કરવાના બદલામાં ફક્ત 6,000 મળી રહ્યા છે, જેમાંથી ઘરના બિલમાં તમામ પૈસા ચાલ્યા જતા. અને આમાં પણ દરેક શાળાની દરેક ટીચર મને મારો અનુભવ પૂછતી અને મારું મોં ખુલ્લું રહી જતું. ખૂબ શોધવા પછી પણ મને કોઈ નોકરી ન મળી. તેથી મારી મને મિત્રના ભાઈ દ્વારા એક પિઝા હાઉસમાં વેઇટરની નોકરી મળી. તે શહેરની ભીડભાડવાળી જગ્યા છે જ્યાં બધાય સમયે પુરુષની ભીડ રહેતી હતી. બ્લેક ફિટિંગ સૂટ મને સોંપવામાં આવ્યું હતું, જેના પર આ પિઝા હાઉસનું નામ લખ્યું હતું, અને મને બીજા દિવસથી જ જોબ માટે બોલાવવામાં આવી. તે નોકરીના ખૂબ વિચિત્ર કાર્યો હતા જે મારે પૂર્ણ કરવા પડ્યા. તે હાઉસમાં પિઝાના નામે એક મોડેલસી છોકરીની જરૂર હતી, જેના નાના વાળ ખંભા પર ફેલાઈ ગયા હોય અને ઘણા બધા મેકઅપમાં તે કામ કરે. મારી બેગમાં કપડાં મૂક્યા પછી હું ઘરે પાછી ફરી હતી. મારે આ કામ કરવું છે કે નહીં તે હજી સુધી નક્કી કર્યું મેં ન હતું, કારણ કે તે મારા માટે ખૂબ મુશ્કેલ કાર્ય હતું. બાબાની હાજરીમાં મને જરૂરિયાત વિના ઘરની બહાર નીકળવાની ક્યારેય જરૂર ન હતી, અને પિઝા હાઉસમાં આટલા પુરુષોની સામે આવા ચુસ્ત કપડાં પહેરી કામ કરવામાં મને ઘૂંટન થતી હતી. પરંતુ ભૂખ વ્યક્તિને બધું કરાવે છે. જ્યારે હું ત્યાંથી ઘરે પાછી આવી ત્યારે મારી મા દરવાજા પર અસ્વસ્થ હતી. મને જોઈને તેની આંખોમાં આંસુ આવવા લાગ્યા. મેં મારી માતાને કહ્યું કે માં, અહીં સુધી કેમ આવી? તો મારી માએ કહ્યું કે દીકરી, ઇલેક્ટ્રિક વાળા આવ્યા હતા અને તેઓએ અમારી વીજળી કાપી નાખી. મારી માતાને સાંભળીને મારું હૃદય બેસી ગયું હતું, કારણ કે ગરમી જોરશોરથી ચાલી રહી હતી અને આવી સ્થિતિમાં વીજળી વિના જીવવું ખૂબ મુશ્કેલ હતું. પરંતુ છેલ્લા 2 મહિનાથી અમે વીજળીનું બિલ ચૂકવી શક્યા નહીં, અને તેથી જ તેઓએ અમારી વીજળી કાપી નાખી હતી. માના આંસુએ મારો ફેસલો ખૂબ જ સરળ કરી દીધો હતો. મેં મારી માતાને ગળે લગાવી અને તેમને કહ્યું કે મને સારી નોકરી મળી ગઈ છે અને કાલે હું નોકરી પર જવા માંગુ છું. તેને મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે તું મારો સહારો છે અને તારે તમારી બંને બહેનોના લગ્ન કરવા પડશે. માએ મારા ખભા પર એક મોટી જવાબદારી મૂકી અને હું આશ્ચર્ય પામી રહી હતી કે હું આ જવાબદારી કેવી રીતે પૂર્ણ કરીશ. પરંતુ મારે આ ફરજ પૂરી કરવી પડી. માં પૂછતી હતી કે મને નોકરી ક્યાં મળી છે, પરંતુ હું તેમને કહેવા માંગતી નહોતી કે મને નોકરી ક્યાં મળી છે. તેથી જ મેં મારી માતાને કહ્યું કે મને એક મોટી કંપનીમાં સારી નોકરી મળી છે. મારો નોકરીનો સમય બપોરે 3 થી 11 સુધીનો છે, અને મેં મારી માતાને ખૂબ મુશ્કેલીથી આ કહ્યું. મારી નોકરીનો સમય જાણીને તેને આશ્ચર્યથી મને જોવાનું શરૂ કર્યું. પણ આ સમયે અમને એટલા પૈસાની જરૂર હતી કે વધુ પૂછપરછ કરવાને બદલે તેને મને પ્રગતિના ઘણા આશીર્વાદ આપ્યા, અને આગલી બપોરે 2 વાગ્યે હું મારી નોકરી પર ચાલી ગઈ. પણ મેનેજરે મને પિઝા હાઉસના દરવાજાની બહાર ઊભી કરી અને કહેવાનું શરૂ કર્યું કે આજે તમારો પ્રથમ દિવસ છે, તેથી તમે દરવાજે ઊભા રહીને બધાને આવકાર આપશો. અને ગુસ્સામાં તેને મને કહ્યું કે આ કેવા પ્રકારનું મોં બનાવ્યું છે, પહેલાં જાઓ અને મેકઅપ કરો. મેનેજરને સાંભળીને મને શરમ આવી, કારણ કે મારી પાસે મેકઅપ ન હતો. તેથી ત્યાં હાજર છોકરીએ મને તેના મેકઅપથી મારા ચહેરા પર ખૂબ જ ઝડપથી હાથ ચલાવી રહી હતી. અને તે પછી જ્યારે મેં મારી જાતને અરીસામાં જોઈ ત્યારે મને આશ્ચર્ય થયું. હું જાણતી હતી કે હું સુંદર છું અને મારો રંગ ખૂબ સ્પષ્ટ છે, પણ થોડા મેકઅપ પછી મારો સંપૂર્ણ રંગ નીખળી ગયો હતો. હું મારી જાતને અરીસામાં જોતી હતી જ્યારે તે છોકરીએ એવું કહેવાનું શરૂ કર્યું કે આ લોકો સુંદરતા જોયા પછી અહીં નોકરીએ રાખે છે. હું જાણતી હતી કે આ નોકરી મારી ક્ષમતાને કારણે નથી, પરંતુ સુંદરતાને કારણે છે. મારી જોબનો આ પ્રથમ દિવસ મારા માટે ખૂબ ભારે હતો. હું પુરુષો અને સ્ત્રીઓનું સ્વાગત કરતી હતી, જ્યાં મહિલાઓની સંખ્યા ભાગ્યે જ આવી રહી હતી. મોટા ભાગના અહીં પુરુષો જ આવી રહ્યા હતા. પછી રાત સુધીમાં મારા પગ ખૂબ પીડાદાયક હતા અને હજુ મારે બસના ધક્કા પણ ખાવાના હતા. રાતના 12 વાગ્યે હું ઘરે પહોંચી. મા મારી રાહ જોતી હતી. પછી મેં મારી મા સાથે ખોરાક ખાધો અને તરત જ પલંગ પર સૂઈ ગઈ. હું આજે બાબાને ઘણા યાદ કરતી હતી. બાબા મારા સૌથી વધારે નખરા ઉઠાવતા હતા. બીજા દિવસે હું બપોરે 2 વાગ્યે ફરીથી ઘરની બહાર નીકળી ગઈ હતી. પણ આજે હું દરવાજા પાસે ઊભી ન હતી, પણ મને ઓર્ડર આપવાનું કામ આપવામાં આવ્યું હતું.
મને આ કાર્ય થોડું સરળ લાગ્યું, પરંતુ થોડા સમયમાં એવો અંદાજ આવી ગયો હતો કે આ કાર્ય બિલકુલ સરળ ન હતું, કારણ કે હું જેની પાસે ઓર્ડર લેવા માટે જતી તે પુરુષો ઘણીવાર મારા માથાથી પગ સુધી મને જોતા અને સ્મિત કરતા, અને બદલામાં મારે પણ સ્મિત વ્યક્ત કરવું પડતું, અને આ મારી નોકરીનો નિયમ હતો. હું આ વિશે સારી રીતે જાણતી હતી કે અહીં આવતા મોટાભાગના પુરુષો છોકરીઓને કારણે આવતા હતા. દિવસો ઝડપી પસાર થયા અને હવે 1 મહિનો થયો હતો અને હું અહીં કામ કરતી હતી, અને આ 1 મહિનામાં મારું ઘણું બધું બન્યું જે મારા માટે ખૂબ જ વિચિત્ર હતું. પુરુષોની વિચિત્ર આંખો નજીક આવી અને ઓર્ડર આપવો, પરંતુ તે નોકરીની શ્રેષ્ઠ વાત એ હતી કે તે 1 મહિનામાં ઘણા પૈસા જમા થયા હતા, જેમાં મારા પગાર કરતાં ટીપ વધારે હતી. મેં તે પૈસાથી વીજળીનું બિલ ચૂકવ્યું હતું અને હવે મને આ વાતાવરણની આદત પડી ગઈ હતી. પણ 5 છોકરાઓ સાંજ પડતા અહીં આવતા અને ખૂણાના ટેબલ પર બેસી જતા, અને આ ટેબલ પર મારા હિસ્સામાં હતું અને હું તેનો ઓર્ડર લેવા જતી. એક વખત મેં તેને ઓર્ડર લેવા માટેનો ઓર્ડર પૂછવાનું શરૂ કર્યું તો તેને કહ્યું કે શું તમે ઘણી મજબૂરીમાં કામ કરો છો? મેં કહ્યું હા. તો તેણે તરત જ પોતાનું કાર્ડ બહાર કાઢ્યું અને તેને મારી સામે મૂકી દીધું અને કહેવાનું શરૂ કર્યું કે તમે ખૂબ જ શરીફ છોકરી લાગો છો, પણ યાદ રાખો કે તમને કોઈ સહાયની જરૂર છે તો મને કોલ કરવો. મેં વિચાર્યા વિના તે કાર્ડ ઉપાડ્યું અને તેને મારા કોટના ખિસ્સામાં રાખ્યું અને હું હસી. તે પછી આ શરૂ થઈ ગયું. દરરોજ હું તેનો ઓર્ડર લેવા જતી, તેમાંથી કોઈ પણ મને કેટલાક પ્રશ્નો પૂછતું. આ દૈનિક મુલાકાતને કારણે અમે થોડા મૈત્રીપૂર્ણ બની ગયા હતા. બીજો મહિનો પણ આમ પસાર થઈ ગયો હતો અને પછી માએ મને એક દિવસ કહ્યું કે તમારી મોટી બહેન માટે ખૂબ સારો સંબંધ આવ્યો છે અને તેઓ જલ્દીથી લગ્ન કરવા માંગે છે. મારી માતાની વાત સાંભળ્યા પછી હું અસ્વસ્થ થઈ ગઈ, કારણ કે મેં હમણાં જ મારા ખંભા પર ઘરનો ખર્ચ ઉઠાવ્યો હતો. હવે હું લગ્નની જવાબદારી વિશે વિચારી શકતી ન હતી. તો માએ મને કહેવાનું શરૂ કર્યું, તમારી કંપની કેટલી મોટી છે, તેમાંથી લોન લઈ લો. જો તને ₹1,00,000 લોન મળે તો તારી બહેનના સારી રીતે લગ્ન થઈ શકે છે. મારી મોટી બહેન 20 વર્ષની થઈ રહી હતી અને મા તેની બાજુથી ખૂબ જ અસ્વસ્થ હતી. હવે હું માતાને શું કહું કે હું પિઝા હાઉસ પર એક નાનું કામ કરી રહી છું? મેં મારી માની વાતોનો જવાબ આપ્યો ન હતો, પરંતુ મારી માતાની આંખોમાં ચમક સ્પષ્ટ દેખાઈ રહી હતી. માતાને ખાતરી હતી કે મને કંપની પાસેથી લોન મળશે, અને હું આશ્ચર્ય પામી રહી હતી કે ખોટું બોલવા એ મને ક્યાં ફસાવી દીધી છે. બીજા દિવસે નોકરી પર પણ હું આખો સમય ચિંતિત રહી, અને મારી સાથે કામ કરતી છોકરીએ આ નોંધ્યું. તેણીએ મને કહેવાનું શરૂ કર્યું કે શું વાંધો છે મધુ, તમે આજે ખૂબ જ અસ્વસ્થ લાગો છો. મેં તેને કહ્યું કે મોટી બહેન લગ્ન કરવા છે અને મારી પાસે પૈસા નથી. મને સાંભળ્યા પછી તેણીએ કહેવાનું શરૂ કર્યું કે આટલો મોટો ખર્ચો કરવાની શું જરૂર છે, સરળતાથી પણ લગ્ન થઈ શકે છે. તેને સાંભળીને હું વિચારમાં પડી ગઈ કે તે યોગ્ય કહેતી હતી. આટલો ખર્ચ કરવાની શું જરૂર છે? તેથી હું ઘરે આવી અને મારી માતાને બહેનના લગ્ન સાદગીથી કરવા કહ્યું. પરંતુ મારી વાત સાંભળ્યા પછી માએ એવું કહેવાનું શરૂ કર્યું કે છોકરાઓએ અમારી પાસે પહેલેથી જ દહેજના નામે લાંબી સૂચિ આપી છે, અને જો મેં તારી બહેનને ખાલી હાથે મોકલી તો પછી તેના સાસરિયાઓ તેને પરેશાન કરશે. મારી માતાની વાત સાંભળ્યા પછી મને ગુસ્સો આવ્યો અને મેં કહ્યું કે આવી જગ્યાએ દીદીના લગ્ન કરવાની જરૂર નથી. મને સાંભળ્યા પછી માતા નારાજ થઈ ગઈ. કહેવાનું શરૂ કર્યું કે તારી બહેનનો માંડ એક સારી જગ્યાએથી સંબંધ આવ્યો છે અને તું તેમાં નુકસાન બતાવી રહી છો. જો તારા પિતા જે જીવતા હોત તો મારે તારી સામે હાથ ફેલાવાની જરૂર ન પડત. તે પોતે તેની પુત્રી માટે કંઈ પણ કરી પૈસા ભેગા કરી લેત. આટલું કહેતા તેની આંખોમાં આંસુ આવી ગયા હતા, અને તેની વાતોથી મારા હૃદયને પણ દુઃખ થયું હતું. તે યોગ્ય કહેતી હતી. જો બાબા જીવિત હોત તો તે કોઈ પણ રીતે પૈસા જમા કરાવત. મેં તેથી માતાને વચન આપ્યું કે મારી પાસે ટૂંક સમયમાં પૈસા આવશે, તેથી તમે લગ્નની વ્યવસ્થા કરો. પણ હું પોતે જાણતી ન હતી કે મને આટલા પૈસા ક્યાંથી મળશે. બાબા બાળક માટે એક મોટો આશીર્વાદ હોય છે, જેની છાયામાં બાળકો ખુશ રહે છે. ખેર, દિવસો આ રીતે વીતતા હતા. હું પિઝા હાઉસના મેનેજર પાસે પૈસા વિશે વાત કરી, પણ મને સાંભળ્યા પછી તેને જે નજરે મને જોઈ તે જોઈ હું ખુદ જમીનમાં સમાઈ ગઈ. તે છોકરાઓ દરરોજ આવતા હતા. આજે જ્યારે હું તેનો ઓર્ડર લેવા ગઈ ત્યારે તેમાંથી એકે કહેવાનું શરૂ કર્યું, વાત શું છે? આજે તમારો ચહેરો સંપૂર્ણપણે ઉતરેલો લાગે છે.
તેની વાત સાંભળ્યા પછી મારી આંખોમાં આંસુ આવી ગયા. તેણે ફરી મને પૂછવાનું શરૂ કર્યું કે મારે તેને મારી સમસ્યાઓ જણાવવી જોઈએ. ન ઈચ્છા હોવા છતાં મેં તેને મારી વાત કહી હતી, કારણ કે હું એવી વ્યક્તિની શોધ કરી રહી હતી જે ખુલ્લેઆમ મારી પીડા સાંભળી શકે. મારો મુદ્દો સાંભળીને તેના ચહેરા પર હસી અને કહેવા લાગ્યો, તમે આવી નાની વસ્તુઓ માટે ખૂબ જ પરેશાન છો. અમે તમને અમારું કાર્ડ આપ્યું, જેથી જો કોઈ સમસ્યા થાય તો તમારે અમને યાદ કરવા જોઈએ. મેં તેના ચહેરાને આશ્ચર્યથી જોવાનું શરૂ કર્યું. વિચારી શકી નહીં કે આ છોકરાઓ મને પૈસા આપી શકે છે, પરંતુ તે પાંચેય તરત જ મને લાખો રૂપિયાની ઓફર કરી અને હું તેમની તરફ જોતી હતી. તેણે એમ કહેવાનું શરૂ કર્યું કે 1 લાખ આપવા એ તેમના માટે મોટી વાત નથી, પરંતુ મારે પણ તેને થોડું કામ કરવું પડશે. તેમને સાંભળીને મને આઘાત લાગ્યો, કારણ કે તે છોકરાઓ મારી પાસે શું ઈચ્છે છે આ સમજવામાં મને લાંબો સમય લાગ્યો નહીં. હું તરત જ ગભરાઈ ગઈ. મેં કહ્યું કે હું એક શરીફ કુટુંબની છું અને હું કંઈ પણ ખોટું કરી શકતી નથી. તો તે હસી પડ્યા અને કહ્યું કે અમે ફક્ત ઓફર કરી છે, કબૂલાત કરવી કે નહીં તે તમારી ઈચ્છા છે. આજના યુગમાં કોઈ તમને 1 લાખ આપશે નહીં, ભલે તે તમારા નજીકના સંબંધી હોય. તેની વાત પણ એકદમ ઠીક હતી, પરંતુ હું મારા સન્માનને લાખ રૂપિયામાં વેચવા માંગતી ન હતી. તેથી મેં તેમને સ્પષ્ટ ઇનકાર કર્યો. હવે હું પરિસ્થિતિ સંપૂર્ણપણે થાકી ગઈ હતી અને આ રીતે હું ઘરે આવી ત્યારે મારી મા અને મારી બહેન મારી રાહ જોતા હતા. માએ કહ્યું કે દીદીના સાસુ આવ્યા હતા અને તે 1 મહિના પછી આ લગ્ન કરવા માંગે છે અને દીદીની સાથે સાથે તે તેના નાના પુત્ર માટે છોટીને લેવા માંગે છે. એ જ રીતે બંને બહેનના લગ્ન એક ખર્ચ પર થઈ જશે. છોટીના સંબંધનું સાંભળીને જ્યાં હું ખુશ હતી, હવે 1 મહિનાનો સમય સાંભળ્યા પછી મેં મારો જીવ ગુમાવી દીધો હતો. પૈસાની વ્યવસ્થા થઈ નહીં અને મા મારી આશા પર બેઠી. મેં મારી એક નજર બહેનના ચહેરા પર નાખી, જ્યાં ઘણા સમય પછી મેં ખુશી જોઈ હતી. હું દીદીના સાસરિયાવાળાઓને પણ મળી હતી. તે લોકો ખરેખર ખૂબ સારા લોકો હતા, પરંતુ આજના યુગમાં આ સમાજમાં સરળતા અને દહેજ વિના કોણ લગ્ન કરાવે છે. આમ પણ હું હંમેશા મારી બહેનોની ખુશી જોવા માંગતી હતી. મેં મારી માતાને કહ્યું કે તમે લગ્નની તારીખ નક્કી કરો, પૈસાની વ્યવસ્થા થઈ જશે. મને સાંભળીને ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ હતી, પરંતુ તે લોકો આ વાતથી અજાણ હતા કે તેને ખુશી મારી ઇજ્જતના બદલામાં પ્રાપ્ત થવાની હતી. બીજા દિવસે મેં તે 5 છોકરાઓને હા કહી. પછી તેને હસતા કહ્યું કે અમે જાણતા હતા કે તમે ચોક્કસપણે સંમત થશો. તે 5 લોકોએ મને એક રાત તેમની સાથે લઈ જવા વિશે વાત કરી. મેં માને કહ્યું કે વર્ષના અંતને કારણે કંપનીમાં કામ ખૂબ જ છે અને મારે એક રાત કંપનીમાં વિતાવવી પડશે. કંપનીએ મારી લોનને મંજૂરી આપી છે, તેથી જ મારે તેમની વાત માનવી પડશે. લોન પાસ થતાની વાત સાંભળીને માં ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેણે મને રાત્રે રોકાવાની મંજૂરી આપી અને પિઝા હાઉસ બંધ થતાં હું તે 5 છોકરાઓ સાથે ચાલી ગઈ. તે 5 લોકોએ મને તેની ક્રૂરતાનું લક્ષ્ય બનાવ્યું અને જ્યારે તે છેલ્લો છોકરો અંદર આવ્યો તો મને જોઈને તે ચીસો પાડી ઉઠ્યો, કારણ કે આખો પલંગ લોહીમાં ભીનો હતો અને હું મારા જીવનનો કદાચ છેલ્લો શ્વાસ લઈ રહી હતી. તેણે તરત જ મને તેના હાથમાં ઉપાડી અને કારમાં બેસાડી મને એક નાનકડી હોસ્પિટલમાં લાવ્યો, જ્યાં તે કદાચ ડૉક્ટર તેનો જાણીતો હતો. મારી સ્થિતિ ઘણા કલાકો સુધી આઈસીયુમાં રહીને સારી થઈ, પરંતુ મારી ઈજાગ્રસ્ત શરીર મારા વિનાશની જુબાની આપી રહ્યા હતા. તે છોકરો આ 5નો મિત્ર હતો, પરંતુ તેનામાં હજી પણ માનવતા હતી, અન્યથા હું કદાચ તે જ પલંગ પર મરી ગઈ હોત. મેં મારી માતાને ફોન કર્યો અને કહ્યું કે મારી કંપનીએ મને રજા આપી નથી. તે છોકરાએ પોતે હોસ્પિટલનો તમામ ખર્ચ ઉઠાવ્યો હતો અને મને તેના મિત્રો પાસેથી રૂપિયા લઈ આપ્યા હતા. તે 5 ખૂબ અમીર લોકોના પુત્રો હતા, જેઓ ઈચ્છતા હોત તો મને બરબાદ કર્યા વિના મદદ કરી શક્યા હોત. જ્યારે હું સ્વસ્થ થઈ ગઈ ત્યારે મને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને પૈસા પણ મારી પાસે આવ્યા, પરંતુ હવે કંઈ પહેલાં જેવું ન હતું. તે છોકરાએ મને તેની ફેક્ટરીમાં નોકરી આપી હતી અને મને ખાતરી આપી હતી કે હું ત્યાં સન્માન સાથે નોકરી કરીશ. આજે મારી બંને બહેનોના લગ્ન થઈ ગયા છે અને હું તેની ફેક્ટરીમાં કામ કરી રહી છું. પણ એક વાત હું જાણી ગઈ હતી કે આજના યુગમાં લોકો કોઈ પણ અર્થ વિના કોઈને મદદ કરતા નથી.
તો હંમેશા નોકરી કરતી છોકરીઓને આદર સાથે જુઓ, કારણ કે તે ખૂબ જ મુશ્કેલી સાથે કામ કરવા નીકળે છે. તો મિત્રો, તમને સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી કહેજો, ને વિડીયોને લાઇક અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.